कोई भी सपना साकार करने के लिए सबसे जरूरी है सही कोच का होना। चुनिए Dr. Chandresh Wave, को और करे अपने basic and advanced trading classes का सपना साकार। डाउनलोड द ऐप नाउ। કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો આજનો આ વિડીયો છે એ આવનારા સમય માટે તમારા જે તમારા વોલ્ટની અંદર અથવા તમારા મોબાઈલની અંદર સેવ કરીને રાખવા જેવા વિડીયો બનવાનો છે. આ વિડીયોનું થંબનેલ અને ટાઇટલ તમે જોયું કે ડરાના, લલચાના ઓર થકાના. ઠીક છે, જે ભાવ હોય છે, જે માર્કેટની અંદર જે દરેક વસ્તુઓનો ભાવ હોય છે એક્ઝેક્ટલી કઈ રીતે કામ કરે છે અને તમારી સાયકોલોજી સાથે મોટા વેપારીઓ કો અથવા તો જે ફાઇનાન્શિયલી જે સ્ટ્રોંગ પક્ષ છે એ પક્ષની વાત કરો તો એ કઈ રીતે ખેલે છે એનું ક્યાંક ને ક્યાંક આપણે જે છે આ વિડીયોની અંદર જોઈશું. આપણા વિચારો કઈ રીતે બદલાય છે, આપણને ખુદને કઈ રીતે ફીલ થાય છે અલગ અલગ રીતે, ક્યારે આપણને ભય લાગે છે, પછી ક્યારે આપણામાં જે છે લાલચ ઉત્પન્ન થાય છે અને ફરી ક્યારે આપણે જે છે થાકી ગઈએ છીએ. છેલ્લે એ વસ્તુઓનું આપણે જે છે અધ્યયન જે છે હું તમને શીખવાડીશ અહીંયા આ વિડીયોમાં. જીરાના ચાર્ટ ઉપર જ મેં જે છે આગલો મારો ફર્સ્ટ વિડીયો હતો કે ડર કા માહોલ હૈ, ઠીક છે, એના થંબનેલમાં મેં લખ્યું હતું ડર કા માહોલ હૈ. તો એ વસ્તુને ક્યાંક ને ક્યાંક તમે સમજ્યા હશો, એમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું હશે કે જ્યારે પણ કોઈ પણ વસ્તુની અંદર, ભલે જીરું હોય, શેર હોય કે કોઈ પણ વસ્તુ હોય જેનો વેપાર થાય છે અને જેમાં ઘણા બધા સમૂહો જોડાયેલા હોય છે, તો એવા સમય દરમિયાન જ્યારે ભયનો માહોલ હોય એવા સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક જે છે બોટમ બનતું આપણને જોવા મળે છે મિત્રો. અને આ વસ્તુને જે છે ક્યાંક ને ક્યાંક આપણે જે છે સમજવાનો પ્રયત્ન કરીશું આ વિડીયોની અંદર. ઠીક છે, તો પહેલો મારો વિડીયો હતો જીરામાં કે ડર કા માહોલ હૈ. ડર કા માહોલ પછી નેક્સ્ટ મારો આ જે વિડીયો છે એની અંદર મિત્રો હું તમને જણાવીશ કે ડરાના યાની કે પહેલી વખત તમને ડરાવશે માર્કેટ, જ્યારે ઉપરથી નીચે આવશે ત્યારે પછી લાલચ આપશે, થોડી ઘણી એ રીતની લાલચ આપશે કે તમે ક્યાંક ને ક્યાંક જે છે, જે લોકો ડરના લીધે માલને નથી વેચ્યો એ થોડી લાલચના લીધે વેચી દેશે. અને ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં આવશે થકાના, યાની કે તમને એવી રીતે એ થકાવશે કે ભાવ એવા સ્ટેબલ થશે, નહીં ઉપર જાય કે નહીં નીચે જાય, અને એક રેન્જની અંદર, રેન્જ બાઉન્ડ માર્કેટની અંદર ભાવ જે છે ફસાઈ જતા જોવા મળશે. અને એ વસ્તુને આપણે ચાર્ટ ઉપર સમજીશું. સાયકોલોજીકલ ટર્મ છે અમુક અને થોડા ટેકનિકલ પણ છે, તો આ વસ્તુને તમે સમજજો. જીવનમાં આવનારા સમયમાં તમને ખૂબ કામ આવશે આ વસ્તુ. અને તમે સમજશો, જો તમે જૂના અને અનુભવી માણસ હશો તો તમને આઈડિયા પણ આવી જશે કે સર આ રીતે તો દર વખતે કામ જે છે થતું જ હોય છે ને આ એક નોર્મલ પ્રોસેસ છે મિત્રો. ઠીક છે, તો તમને હું ચાર્ટ ઉપર લઈ જાઉં એના પહેલા એક નાનકડી રિક્વેસ્ટ મિત્રો કરવા માંગીશ કે આપણા વિડીયોને તમે લાઈક કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન આઇકનને ઓન કરી દો, જેથી કરીને ફ્રિકવન્ટલી નવી અપડેટ તમને મળતી રહે. લાઇકનો રેશિયો ખૂબ ઓછો છે મિત્રો, 10% લોકો પણ આપણા વિડીયોને લાઇક નથી કરતા અને એક ડિસઅપોઇન્ટિંગ થિંગ છે મારા માટે. મને જે છે એને જોઈને એ ડેટા મને ખૂબ એક જે છે નિરાશા અંદરથી ઉદ્ભવાય છે. ઠીક છે, તો આગળ વધીશું અને હું તમને જણાવું કે કઈ રીતે આ વસ્તુ જે છે કામ કરે છે ચાર્ટ ઉપર, અને તમને કઈ રીતે જે છે જીવનમાં પણ આ વસ્તુ ઉપયોગી નીવડી શકે છે આવનારા સમયમાં મિત્રો. તો પહેલો મારો વિડીયો હતો ડરાના. તો ડરાનાની અંદર ભાવ જે હોય છે, નોર્મલી કોઈ પણ વસ્તુના ભાવ હોય, ઉપરથી 50%, 60% સુધી નીચેની સાઈડમાં આવી જાય છે. અને એ તમારે જોવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો. ઠીક છે, આમાં તમને થોડું વ્યવસ્થિત રીતે સમજાશે આ વસ્તુ. તો જીરાના ભાવ જે છે છેલ્લા સપ્ટેમ્બર 2021 થી તેજીના મૂડમાં હતા, અને છેલ્લે આપણે એનો ઊંચો ભાવ જોયો એ સપ્ટેમ્બર 2023. તો આ 2 વર્ષની અંદર ઠીક છે ખૂબ સારા એવા ભાવ જોયા આપણે, અને 24 મહિનામાં લોકોને ક્યાંય વિશ્વાસ પણ નહોતો કે આવનારા સમયમાં જીરામાં આવી કરેક્શન આવી શકે છે. તો મિત્રો
જ્યારે પણ કોઈ પણ વસ્તુ જે છે એ વધુ પડતી ચર્ચામાં આવી જાય, જેમ કે જીરાની તેજી હતી એ ખૂબ ચર્ચામાં હતી, અને હું હંમેશા કહેતો હતો કે જીરું જે છે ક્યાંક ને ક્યાંક એક બ્રેક લાગશે આની અંદર, અને એક બ્રેક જે છે એ આવશ્યક છે આ વસ્તુની અંદર. તો એ વખતે મિત્રો મેં તમને જણાવ્યું હતું કે આ પ્રકારનું કામ જે છે મંદીનું થઈ શકે છે. ઠીક છે, તો સૌ પ્રથમ શું થાય છે, કોઈ પણ ભાવ જ્યારે ઉપરની સપાટીએ પહોંચે અને એને કરેક્શન કરવાનું હોય, એટલે ખૂબ સારી રીતે એમાં જે છે ભાવમાં તૂટે છે ઉપરથી નીચેની તરફ, અને ક્યાંક ને ક્યાંક મિત્રો બહુ ભયંકર મંદી આવતી જોવા મળે છે. 50% 60% સુધીના ભાવ નીચેની તરફ તૂટે છે. તો જીરામાં આપણે જોયું એ સ્ટેજને કહેવાય છે ડરાના. ઠીક છે, કે તમને ડરાઈ દે, લોકોને એટલો ડરનો માહોલ ક્રિએટ થઈ જાય કે લોકો હે ને હાથ જોડીને પ્રાર્થના કરે કે હવે પછી ક્યારે, જો વેપારી હોય ને અને ભૂલથી પણ જો એને ઉપરની રેન્જમાં ક્યાંક એન્ટર થઈ ગયો હોય, કે જે 60,000 58,000ની રેન્જમાં જો એન્ટર થઈ ગયો હોય, તો હાથ જોડીને વિનંતી કરે ભગવાનને કે મને એક વખત આમાંથી છોડાઈ દે, હવે પછી ક્યારેય હું આ ધંધામાં કે આ વસ્તુમાં ક્યારે ટ્રેડ નહીં લઉં. ઠીક છે, તો આ વસ્તુ છે ડરાના, અને એ વસ્તુને મેં ક્લિયરલી ફીલ કરી છે. જ્યારે પણ આ પ્રકારનો માહોલ ક્રિએટ થાય મિત્રો, એટલે સમજવું કે ક્યાંક ને ક્યાંક જે છે એક બોટમ બનવાની તૈયારી છે ભાવમાં, અને ભાવ જે છે એક બોટમ બનાવી થોડું રિવર્સલ આવશે એની અંદર. ઠીક છે, તો આ માહોલ જે આખો હતો એ ડરાના વાળો માહોલ હતો. આ જે તમને દેખાય છે આ ડરનો માહોલ હતો, એક ભયનો માહોલ હતો, અને લોકોને એટલી હદ સુધી વિચારવા પર મજબૂર કરી દીધા કે ક્યાંક ને ક્યાંક હવે પછી જે છે આ વસ્તુનો ધંધો જ ના કરાય. ઠીક છે, પહેલી વસ્તુ મિત્રો આને કહેવાય ડર કા માહોલ. અને જે છેલ્લા તબક્કામાં જે આપણે જોયું, અને આજ હમણાં રિસન્ટલી એક અઠવાડિયાની અંદર મેં લોકોની સાથે જે ઇન્ટરેક્શન મારું થયું, તો મને ક્યાંક ને ક્યાંક આઈડિયા એવો આવ્યો કે હવે જે છે એક બોટમિંગ બનવાની તૈયારી છે આ 29,000 થી 28,000ની જે આપણી રેન્જ છે એની અંદર મિત્રો. ઠીક છે, જે લોકોની છટપટાહટ છે માલને વેચીને નીકળવાની, એ જ કહી આપે છે કે અહીંયા ક્યાંક ને ક્યાંક બોટમ હવે બનવું જોઈએ. ઠીક છે, તો એ વસ્તુ થઈ ડરાના. હવે મિત્રો જે લોકો ડરના લીધે પણ માલને નથી વેચ્યો, ઠીક છે, જે લોકો ડરતા નથી, કે જે લોકોને એમ છે કે જોઈ લઈશું, ચલો આવનારા સમયમાં શું થશે, બહુ બહુ તો જીરો અહીંથી હજુ 3, 4, 5 હજાર નીચે આવી જશે. તો જે લોકો ડરથી નથી તૂટતા, એ લોકો લાલચથી તૂટી જાય છે. ઠીક છે, આ વસ્તુને હંમેશા જીવનમાં ધ્યાન રાખજો. જે માણસ કે જે વ્યક્તિ ડરના લીધે ના તૂટે, એ વ્યક્તિ કે એ માણસ લાલચના લીધે હંમેશા બજારની અંદર તૂટતો જોવા મળે છે. તો હવે માર્કેટ શું કરશે, હવે જીરાના ભાવ શું કરશે, તમને લાલચ આપશે, એક સારી એવી નાનકડી લાલચ આપશે. ઠીક છે, એ લાલચ આપશે. એ લાલચ મિત્રો ક્યાં સુધીની મેં વાત કરી તમને, કે 38,000થી લઈ તે 44,000. અને જો દાદા સોમનાથે સાથ આપ્યો અને ભગવાન સોમનાથની જો દયા હશે, તો મિત્રો આ જે બાઉન્સ, આ જે લાલચનો ઉછાળો છે, એ ક્યાંક ને ક્યાંક મિત્રો ધ્યાનથી સાંભળજો, 47,000થી લઈ 51,585, આ ક્લિયર કટ મારા લેવલ છે, 51,585 સુધી જઈ શકે છે. આ ફક્ત ને ફક્ત સંભાવના છે, કોઈ રિકમેન્ડેશન નથી. હું ક્યારેય જીરામાં લે વેચ કરતો નથી, હું કોઈ જીરાનો વેપારી નથી. ઠીક છે, આ મારું ડિસ્ક્લેમર છે તમને ક્લિયર કટ મિત્રો. તો કહેવાનો મતલબ છે કે જે માણસો ડરના લીધે નથી તૂટ્યા, એ લોકોને એક લાલચ આપીને તોડવાનો પ્રયત્ન થશે. ઠીક છે, એક લાલચ આપીને તોડવાનો પ્રયત્ન થશે. અને મારું તો એવું માનવું છે મિત્રો પર્સનલી, ઠીક છે, કોઈ રિકમેન્ડેશન નથી, કે આ વખતે જે બાઉન્સ આવે ને, એ બાઉન્સમાં ક્યાંક ને ક્યાંક માલ થોડો હલકો કરી નાખજો. ઠીક છે, કારણ એના પછીનું જે નેક્સ્ટ સ્ટેપ છે સાયકોલોજીકલ ટર્મની જો વાત કરું તો એ છે થકાના. થકાના એટલે તમને થકાઈ દેશે ભાવ, થકવાડી દેશે. આવનારા કેટલા વર્ષો સુધી ભાવ એક રેન્જમાં લોક થઈ જશે. ઠીક છે, હું બતાવું તમને આ ડેટા સાથે હું વાત કરીશ મિત્રો. હું તમને એમને ખાલી હવામાં વાત નહીં કરું. જુઓ અહીંયા શું થયું હતું જીરામાં. અહીંયા જુઓ 2017થી લઈને
21,000થી લઈ તે 15,000ની રેન્જમાં જીરું જે છે 2017થી શરૂ કરી તે 2022 એટલે ટોટલ 5 વર્ષ માટે આ પીરિયડમાં લોક ઇન થઈ ગયું હતું. ઠીક છે? તો આ વસ્તુને તમે ધ્યાનમાં લેજો, આ વસ્તુને તમે ધ્યાનમાં રાખજો કે જ્યારે પણ તમને ઠીક છે જો સારા એવા ચાન્સ મળે ઉપરની સાઈડમાં તો ક્યાંક ને ક્યાંક તમારી પોઝિશન, તમારી સાઇઝ, તમારો માલ એને થોડો હલકો કરવાનો પ્રયત્ન કરજો. આમ તો મિત્રો એક સાથે જ બધા લોકોને વેચવાની ઉતાવળ તો છે જ. ઠીક છે, મેં પર્સનલી બી એવું સાંભળ્યું છે કે એક વખત જો 40,000 45,000 ફરીથી સાહેબ આવી જાય ને તો આપણે માલ વેચીને નીકળી જવું છે આમાંથી. ઠીક છે, તો બધા લોકોને જ્યારે વેચવાની ઉતાવળ છે અને નવા માલને આવવાની શરૂઆત પણ છે તો એ સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક મિત્રો જ્યાં પણ બાઉન્સ આવશે પહેલા બાઉન્સમાં એક ડિક્લાઇનિંગ કે એક ઉછાળા પર વેચા એને શું કહેવાય આપણે કે વહેંચણી થતી જોવા મળશે. લોકો વેચવાનો પ્રયત્ન કરશે માલને. એટલે આની અંદર ડાયરેક્ટ આ ટાઈપનું રિવર્સલ તો પોસિબલ છે જ નહીં. વી શેપ રિકવરી જીરામાં પોસિબલ નથી. પણ એક વખત જે છે ઉપર જવાનો પ્રયત્ન કરશે, ફરી નીચે આવશે આ ઝોનમાં, ઠીક છે, ફરીથી 28,000ના ઝોનમાં આવશે અને પછી જો ડબલ બોટમ બનાવીને નીકળી જાય અને આ જે રિસન્ટ સ્વિંગ છે એને બ્રેક કરી જાય તો ક્યાંક ને ક્યાંક આપણે એવું માનીશું કે 45,000થી લઈ ઉપરની સાઈડમાં મિત્રો 48 અને એના પછી જે છે એકને ખરેખર 51,000 સુધીના લેવલ આવી શકે છે. ઠીક છે, વસ્તુને ધ્યાનથી સાંભળજો. કોઈ એક રકમ કે એક સંખ્યાને પકડીને ના બેસી જતા. આખી વાતને સમજજો મિત્રો કે એક લાલચ ભર્યું પ્રપોઝલ તમને માર્કેટ આવનારા સમયમાં જીરામાં આપશે. એક લાલચ તમારા મનમાં લાલચ ઉત્પન્ન કરવા માટે થઈ એક બાઉન્સ જરૂર ને જરૂર આપશે. ઠીક છે, એ બાઉન્સ જે છે બની શકે છે શરૂઆત એની 35,000 સુધી લઈ જાય, 35થી ઉપર મેક્સિમમ 50 સુધી. ઠીક છે, 35થી 50ની રેન્જમાં આ વસ્તુ જઈ શકે છે અને જો ક્યાંક સારા ભગવાનની જો આપણી ઉપર દયા રહી તો આ જીરું જે છે તમને ઉપરની સાઈડમાં 51 સુધી પણ લઈ જઈ શકે છે. પણ એનું રિવર્સલની શરૂઆત આ ઝોનમાંથી ન જ થશે એની હું મિત્રો તમને 100% ગેરંટી આપું છું. ઠીક છે, તો આજે પણ ઘણા મિત્રોના ફોન કોલ સવારથી ચાલુ હતા. મારે ફોન જે છે સ્વિચ ઓફ કરવો પડે મિત્રો. તો એનું રીઝન છે કે હું જે છે એક ઇન્વેસ્ટર અને એક ટ્રેડર છું મિત્રો અને મારું કામ જે છે ટ્રેડિંગનું છે. આ જે વસ્તુ છે એક સેવાના પર્પઝથી મેં આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી હતી અને હજુ પણ એ આગળ ચાલુ છે આપણું કામ. તો કહેવાનો મતલબ એટલો જ છે મારો કે અહીંયાથી એક લાલચ ભર્યું નિમંત્રણ તમને મળશે અને એ લાલચ, એ વસ્તુ લાલચ તમારા મનમાં ઉત્પન્ન કરવા માટે 38, 44 કે પછી 46 હવે એ ડિપેન્ડ છે કે તમે ક્યારે વેચવા તૈયાર થાવ છો. ઠીક છે, જો બધા લોકો 38 આસપાસ વેચવા તૈયાર થઈ જશે તો એ બાઉન્સ 38થી રિવર્સલ આવી જશે. જો બધા લોકો ઉપરની સાઈડમાં 42 આસપાસ વેચવા તૈયાર થશે તો 42થી રિવર્સલ આવશે અને જો બધા લોકો 47થી વેચવા તૈયાર થશે તો 47થી રિવર્સલ આવશે. ઠીક છે, મૂળ ઓવરઓલ આ કામ જે છે આવનારા સમયમાં મિત્રો ઉપર જશે. લાલચ ભર્યું કામ એક રહેશે અને લાલચના સ્ટેજમાં તમને લાવશે અને ત્યારબાદ જે છે થકાવવાનું કામ કરશે. એટલે સાઇડવેઝ માર્કેટ થઈ જશે. માર્કેટ એટલું સાઇડવેઝ થશે કે લોકો થાકી જશે. જે પણ ટ્રેડર લોકો છે ને એ થાકી જશે. નાના નાના ટ્રેડર જે છે એ થાકી જશે અને ખેડૂતો તો ઓલમોસ્ટ અત્યારે જ થાકી ગયેલા છે. લોકો ખરેખર સાચી વાત કહું, કારણ કે એ લોકોને એક ભય છે કે નવો માલ આવવાની તૈયારી છે આવનારા સમયમાં. સાથે સાથે આ જૂના માલમાં પણ ઘણો બધો ઘટાડો છે. તો નવો માલ આવશે તો ઓર ભાવના ઘટી જાય. મિત્રો એ વસ્તુની ચિંતા ના કરશો. સિસ્ટમ જે ડેવલપ છે આપણી ક્યાંક ને ક્યાંક બની શકે છે કે થોડું નીચે જઈ શકે પણ એવું નહીં બને કે આ જે છે ફોલ ચાલુ ને ચાલુ જ રહે. એક લેવલ પર તો એને રોકાવાનું છે અને એ લેવલ અહીંયા 27-28,000નું જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેવલ છે મિત્રો. ઠીક છે, લાલચ ભર્યું નિમંત્રણ મળશે જીરામાં. એક બાઉન્સ આવશે એ ડેફિનેટલી છે.
એના પછી છેલ્લે થકાવાવાળો સ્ટેજ આવશે. થકાવાવાળા સ્ટેજમાં આ પ્રકારેનું કામ થશે મિત્રો. જુઓ, હું તમને અહીંયા જણાવું ને તો આ પ્રકારેનું કામ થશે. જુઓ, અહીંયા જે આપણને જોવા મળ્યું હતું ને આ પ્રકારે. જુઓ, અહીંયા શું થયું છે? આ પહેલા વખતે તમને ડરાયા, ખૂબ ડરાયા. ઠીક છે? આ વખતે લોકો ખૂબ ડર્યા હશે. આ જે ફોલ આવ્યો હતો ને એ ફોલ 2017ની વાત છે મિત્રો. આ એક કોઈ રિપીટેડ એક્શન છે આ રહી. એવું નથી કે આ એક જ વખત થવાનું છે. આવું પહેલાથી જ થતું આવ્યું છે દરેક વસ્તુમાં. ઠીક છે? આ વસ્તુ દરેક વસ્તુમાં થતું જ આવ્યું છે ઓલરેડી. તમને ડરાવશે, પછી લલચાવશે, પછી થકાવશે. ઠીક છે? તો આ એક તમને ડરાયા, પછી અહીંયા તમને લાલચ આલી. કે જે લોકો આ ડરના લીધે ના તૂટ્યા એ લોકો આ લાલચના લીધે તૂટી ગયા. ઠીક છે? અને પછી માની લો કે એવા પણ અમુક હશે. કારણ કે આ દુનિયા છે મિત્રો. દુનિયામાં વિભિન્ન પ્રકારના માણસો છે. અહીંયા લાઈક કરવાવાળા કરતાં ડિસલાઈક કરવાવાળા પણ વધારે છે. આટલી સારી મહેનત અને આટલું સારું નોલેજ આપ્યા બાદ પણ. ઠીક છે? તો ચલો એ બધું અલગ વિષય છે. પણ કહેવાનો મતલબ છે કે પહેલા તમને ડરાવશે, પછી તમને લાલચ આપશે અને પછી અહીંયા થકાવશે. જો આ કેટલા વર્ષ સુધી ઓક્ટોબર 2018થી લઈ તે 2021 ડિસેમ્બર સુધી આ જે છે ને ભાવ આ ઝોનમાં એક લોક થઈ ગયો. ના નીચે ગયો જાજો કે ના ઉપર ગયો અને લોકો ખૂબ થાકી ગયા અને જ્યાં લોકોએ થાકીને વેચવાનું શરૂ કર્યું હશે ને ત્યારે ભાવ ઉપરની સાઈડ નીકળી ગયો. ઠીક છે? તો કહેવાનો મતલબ એક છે, કહેવાની મારી વાત એક છે કે આ પ્રકારેનું કામ આવનારા સમયમાં આ સેમ પેટર્ન કોપી થતી જીરામાં જોવા મળશે અને આ લાલચ ક્યાંક ને ક્યાંક તમને એક આપશે. તો એક લાલચ દરમિયાન જો તમે ક્યાંક ને ક્યાંક ખેડૂત છો અને જૂનો માલ સંગ્રહીને બેઠા છો અને નીકળવું છે તો એક ઓપોર્ચ્યુનિટી તમારી બની શકે છે. ઠીક છે? ક્યાં નીકળવું, કઈ રીતે નીકળવું એ તમારો પોતાનો ખુદનો કોલ રહેશે. હું કોઈ રિકમેન્ડેશન નથી આપતો. હું ફક્ત ને ફક્ત પ્રાઇઝનું જે સાયકોલોજી છે, ભાવનું સાયકોલોજી છે એ તમને શીખવવાનો પ્રયત્ન અહીંયા કરી રહ્યો છું. તો હું આશા રાખીશ કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે. આ નોલેજેબલ વિડીયો જે ડરાના, લલચાના, થકાનાની જે થિયરી મેં તમને સમજાવી આ થિયરી તમને ગમી હશે. ઠીક છે? બાકી મિત્રો જો તમે અમારી સાથે આ થિયરીને એડવાન્સ લેવલમાં શીખવા ઈચ્છો છો તો અમે કોર્સ લોન્ચ કરેલ છે એડવાન્સ 1. 5100 રૂપિયા ફ્રી છે આની અને આપણા એપ્લિકેશન જે છે જે આની અંદર અવેલેબલ છે અને જે પણ ફર્સ્ટ બેચ હતી કે જેમને મેં પ્રોની મેમ્બરશિપ એમને આપી હતી, જે ફર્સ્ટ બેચની ફી 2100 રૂપિયામાં ક્યાંક ને ક્યાંક મેં એમને લાઈફ ટાઈમ જે છે ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરી હતી. લાઈફ ટાઈમ એ લોકો માટે હું જે છે એમને સર્વિસ પ્રોવાઈડ કરવા ની મેં જે છે એક વચનબદ્ધ થયો છું. ઠીક છે? તો એ લોકોને ફક્ત 2100 રૂપિયામાં મેં જોઈન કર્યા હતા અને અત્યારે મિત્રો તમે જોઈન થવું હોય તમારે તો 5100 રૂપિયાની આસપાસ જે છે ક્યાંક ને ક્યાંક તમે આપણી સાથે આ આપણી એપ્લિકેશનમાં જોઈન થઈ શકો છો અને આ વસ્તુને તમે શીખી શકો છો. ને જે લોકો ફર્સ્ટ બેચના હતા એ લોકોએ ઓલરેડી પોતાના પૈસા બનાવવાનું અને પ્રોફિટ કરવાનું ચાલુ પણ કરી દીધું છે સ્ટોક માર્કેટની અંદર આ વસ્તુને શીખીને. તો કોમોડિટી વસ્તુ થોડી અઘરી છે. બાકી ઓવરઓલ મિત્રો હું તમને વાત કરું તો શેર બજારમાં તો આ વસ્તુ એકદમ ઇઝી અને સિમ્પલી કામ કરતી આપણને જોવા મળે છે મિત્રો. ઠીક છે? તો અહીંયા વિડીયોને ખતમ કરીશ. ફરીથી જતા પહેલા એક નાનકડી રિક્વેસ્ટ કે અમારા આ વિડીયોને લાઈક કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન આઇકન છે ને ઓન કરી દો જેથી કરી ફ્રિકવન્ટલી તમને નવી નવી અપડેટ મળતી રહે મિત્રો. અને આ વાત સાથે આ વિડીયોને ખતમ કરીશ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.